નમસ્કાર મિત્રો, ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને લઈ ઠાકોર સમાજને કેવી રીતે થઈ રહ્યો છે અન્યાય, જો એ વિશે તારક ઠાકોર શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. આજે આપણે વાત કરીશું કે સાચા ઓબીસી અને બની બેઠેલા અને ખાલી નામના ઓબીસીમાં શું અંતર છે. પહેલાં એ જાણી લો કે ઓબીસીનો મતલબ થાય સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત વર્ગ, કે જે આજની તારીખમાં પણ વિકાસના પ્રવાહથી દૂર છે. ઘણા ઓબીસીના આગેવાનો, નેતાઓ અને બીજા ઘણા આગેવાનો એવું કહેતા હોય છે કે ભાઈ ઓબીસીને શિક્ષા, રોજગારમાં લાભ નથી મળતો, સરકારી નોકરીમાં એમનું પ્રતિનિધિત્વ નથી, સરકારના અંદર એમનું પ્રતિનિધિત્વ નથી. બીજા અનેક રાજ્યોમાં બહુ બધી ઓબીસી માટે યોજનાઓ છે, પણ ગુજરાતમાં એવી યોજનાઓ નથી. જ્યારે તમે આ ઓબીસીની વિકસિત સમૃદ્ધ જ્ઞાતિઓને એમ પૂછશો ને કે ભાઈ તમે ઓબીસીમાં ક્યારે આવ્યા, ત્યારે તમને ખબર પડશે કે જે ખરેખર જે ઓબીસીની યાદી બનાવવામાં આવી હતી 1978માં, એમાં ખાલી 82 જ્ઞાતિઓ જ હતી કે જે ખરેખર વિકાસથી વંચિત હતી. એના પછી અનેક જ્ઞાતિઓ એ પાછળથી ઓબીસીમાં આવી ગઈ, અને ઓબીસીમાં આવી એના પહેલાં એ સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે હતી અને સમૃદ્ધ હતી. બરોબર કે નહીં? હવે આ જે જ્ઞાતિઓ છે ને, ઓબીસીમાં આવતી વિકસિત અને સમૃદ્ધ જ્ઞાતિઓ એ બે પ્રકારના લાભ લે. એમનું શિક્ષણ, એમનું રોજગાર, એમના ધંધા, એમના રહેવાનું, એમના જેટલા બી વ્યવહારો હોય એ બધા જે સમૃદ્ધ કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે, અને ખાલી અનામતનો લાભ લેવા માટે ઓબીસીમાં આપણા જોડે આવી જશે. એટલે એમને બંને હાથમાં લાડવા જ છે. મિત્રો, તારકભાઈ ઠાકોરની આ વાત વિશે તમે શું કહેશો એ કોમેન્ટમાં જણાવો. સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. જય માતાજી, જય ઠાકોર સમાજ.